નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં પીડબ્લ્યુડી અધિકારીની દાદાગીરીનો વિડીયો વાયરલ। રેલવે પ્રોજેક્ટ મેનેજરને ફેટ પકડી ધમકી, પોલીસ ફરિયાદની તજવીજ। આમોદના ભીમપુરા વિસ્તારમાં ચાલી રહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટના મહત્વના રેલવે પ્રોજેક્ટ દરમિયાન પીડબ્લ્યુડીના એક અધિકારીની ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। સમનીથી આમોદ સુધી વર્ષો જૂની નેરોગેજ લાઇનને બદલે બ્રોડગેજ લાઇન નાખવાનો રેલવે પ્રોજેક્ટ હાલ પ્રગતિ પર છે। આ પ્રોજેક્ટ હેઠળ ભીમપુરા ઓવેસ પાર્ક વિસ્તારમાં ખાનગી જગ્યાએ રેલવેનું જેટ વર્કશોપ કાર્યરત છે। તાજેતરમાં મલ્લા તલાવડીથી ઓવેસ પાર્ક અને સર્વોદય સોસાયટીથી મેઇન બજાર સુધી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 70 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે। રોડને નુકસાન ન થાય તે માટે ભારે વાહનોને અટકાવવા લોખંડી બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બેરિકેડ તોડી નાખ્યાની ઘટના સામે આવે છે। આ મામલે શંકાના આધારે પીડબ્લ્યુડીના અધિકારીઓ ઓવેસ પાર્ક સ્થિત રેલવે જેટ વર્કશોપમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા હતા। આરોપ છે કે કાયદેસર કાર્યવાહી કરવાની જગ્યાએ અધિકારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પ્રોજેક્ટ મેનેજર અને કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કર્યું, ગાળો બોલી ધમકાવ્યા અને મેનેજરની ફેટ પકડી દાદાગીરી કરી। સમગ્ર બનાવ ત્યાં લાગેલા કેમેરામાં કેદ થયો છે અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટનાને લઈને રેલવે પ્રોજેક્ટના મેનેજર આમોદ પોલીસ સ્ટેશનમાં પીડબ્લ્યુડીના સંબંધિત અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી હોદ્દો ગુંડાગીરી કરવા માટે નથી, કાયદો હાથમાં લેવું અને ખાનગી સ્થળે ઘૂસીને ધમકી આપવી એ ગંભીર ગુનો ગણાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મલ્લા તલાવડીથી 32 નાળા સુધીના રસ્તા પર કરોડોની ગ્રાન્ટ હોવા છતાં હાલત દયનીય છે। છતાં વર્ષોથી લોકોની માંગ હોવા છતાં પીડબ્લ્યુડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે 70 લાખના આરસીસી રોડની જાળવણીનું મુખ્ય કારણ લોકચર્ચા મુજબ રોડ એગ્રીમેન્ટમાં 5 વર્ષ સુધી મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરને કરવાનું હોય છે, એટલે કોન્ટ્રાક્ટર દ્વારા ગજવા ગરમ કર્યા હોય એવી લોકચર્ચા જાગી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કરોડના ખર્ચે બનેલો રોડ બિસ્માર સ્થિતિમાં છે, ત્યાં પીડબ્લ્યુડીના અધિકારીઓ મૌન છે। હવે આવનાર દિવસોમાં આમોદ પોલીસ આ દાદાગીરી કરનાર અધિકારી સામે કાયદેસરનો ગુનો દાખલ કરશે કે પછી કોન્ટ્રાક્ટર અને પૈસાની અસરથી અને રાજકીય વર્ગથી સમગ્ર મામલે પડદો પડી જશે। જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો આ ઘટના માત્ર એક વિડીયો નહીં, પરંતુ સત્તાનો દુરુપયોગ અને સામાન્ય લોકોને ધમકાવવાની જીવંત સાબિતી બની રહેશે। હવે સમગ્ર પંથકની નજર આમોદ પોલીસ અને વહીવટી તંત્રની कार्यवाही पर टकेली है। ओवेस पार्क है, वहाँ आपका जेट वर्क जो साइड है, वहाँ पे आज सुबह में 9 बजे जो घटना हुई थी, तो एक्चुअली में सर ये कौन सी घटना थी और क्या है बात, समग्र बात क्या है? एक्चुअली वो सुबह कुछ 3 आदमी आए थे और आके वो यहाँ पे गाली गलौज कर रहे थे यहाँ पे। तो उसके बाद मैं जब इंटरव्यू करने को चाहा तो फिर मैंने उसको पूछा आप लोग कौन है, तो मतलब आपका कुछ आई कार्ड वगैरह है, तो फिर वो मुझे गाली देने लगे और गाली देने के बाद है कि मुझे बिहारी मेरी बोलने लगे, ऐसा स्लैंग्स यूज़ करने, इतना गाली दिए, बहुत उनका लैंग्वेज खराब था। तो उसके बाद है कि उनको मुझे वो कलर पे खींचे। उसके बाद जब मैंने पूछा कि आपका क्या इशू है आपकी, वो मुझे फिर से कुछ नहीं बताया। फिर एक बोले कि तू कौन है, तू बिहारी से है, तू बिहारी है, तू आके गुजरात में क्या कर रहा है, और भाई तू यहाँ से निकल जाए, यहाँ से तुझे हम भगा देंगे, नहीं तो रातों रात यहाँ से खाली करके निकल जा। और मुझे नहीं लग रहा था वो कोई पीडब्ल्यूडी के अधिकारी थे, वो मुझे लग रहा था कि ऑन सोशल वाला पर्सन थे। और वो लोग एक गाड़ी से आए थे, वो गाड़ी का नंबर था GJ05RF1045। सर जो ये आए थे उसका मकसद क्या था, किस वजह से आए थे, क्या घटना है उसमें, क्या वजह है? उनका एक बैरिकेटिंग लगा हुआ था, हाइट गेज बैरिकेटिंग लगा था यहाँ पे रोड पे पुलिस पार्क करने से पहले। वो बोले थे उनका बैरिकेटिंग टूट गया है, जिसमें से कि वो हमारा गाड़ी ना उसके अंदर से आया है ना बैरिकेटिंग टूटा है। हमारा गाड़ी जब से वो लगाया, हमारा गाड़ी जो भी हैवी व्हीकल है वो अभी भी अंदर में है, और कोई भी व्हीकल ना अंदर गई है ना बाहर आई है। और वो लोग वो सुनने के लिए तैयार नहीं थे, बस वो लोग एक धमकाने की कोशिश कर रहे हैं। जो बड़ी वाहन जो अंदर अभी कैंपस में है, उसके लिए आप बाहर निकलने के लिए अभी कोई आपकी प्रोसेस अभी चालू है? हाँ, हमारा प्रोसेस अभी चालू रखे हैं हम, लेकिन अभी तक वो कंप्लीट नहीं हुआ है। अभी तक मेरा गाड़ी इसलिए अंदर में भी है। अभी मान के चले जो हम भी तो जो प्रोजेक्ट कर रहे हैं वो सेंट्रल गवर्नमेंट का प्रोजेक्ट का काम हम भी कर रहे हैं। अब गवर्नमेंट का भी अगर वो बैरिकेडिंग लगाए हैं, हम क्यों तोड़ेंगे उसको? हमारा कोई इसमें आपको डैमेज करना है कोई मकसद है भी नहीं। और जो भी हम इसलिए गाड़ी को
जो ये कैंपस है उसमें आपका होद्दा क्या है सर? आप और आपका नाम क्या है सर? मेरा नाम महांती है और मैं इस प्रोजेक्ट का मैनेजर हूँ। अब ये आगे आप क्या सोच रहे हो इस बारे में? आपके साथ जो गाली गलौज हुआ, जो जबरजस्ती हुआ, उसमें आप आगे क्या करना चाहोगे? प्रशासन से क्या मदद मांगोगे आप? मेरे पास एक जस्टिस है कि भाई वो बार बार ऐसा अंदर ना आए और लोगों के ऐसे मिसबिहेव या गाली गुलज ना करे। जिस हिसाब से वो कलर खींच रहे थे, बार बार मारने के लिए आ रहे थे और मेरे सीनियर भी थे, उनको भी मारने के लिए आ रहे थे। वो बार बार ना आए और बस एक ही रिक्वेस्ट है कि उनके ऊपर ठीक से एक्शन लिया जाए।